ઓકે, તો હવે આપણે તરલવાળો વિડીયો જોઈએ. નેક્સ્ટ ચેપ્ટર છે તરલ, કે પી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ, એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ, એફ ચલન એ, ડેલ્ટા એફ ચલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇન્ટુ એ. તો પીનો એકમ શું થશે? પાસ્કલ. પી એટલે દબાણ છે, બરાબર, અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. સીજીએસ એકમ શું થાય? સીજીએસ એમ કેસ વચ્ચેનો સંબંધ જોઈ લેવું. ઓકે, પછી એટીએમ, ટોર, બાર, આ બધાના મૂલ્ય શું છે જોઈ લેવા, બરાબર. પછી હા, જો ઘનતા, બરાબર, દળ સમાન હોય અને કદ સમાન હોય તો ઇક્વિવેલન્ટ ઘનતા શું થાય? બરાબર, દળ સમાન હોય તો આ થાય, કદ સમાન હોય તો આ થાય. કે હાઇડ્રોલિક લિફ્ટ, આમાં શું છે? બે બાજુના પ્રેશર સમાન છે એટલે P1 બરાબર P2, F2 અપોન A2 બરાબર F1 અપોન P1. ઓકે, પછી આ તો મેઇન સૂત્ર, બરાબર. P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ R રો જી, બરાબર. જો અહીંયા બે જુદી જુદી ઘનતાના પ્રવાહી છે, બરાબર, અને ડિસ્પ્લેસ કરે છે D જેટલું અને હાઇટ ધારણ કરે છે H જેટલું, તો આ જે ઊંચું છે એની જે ઘનતા છે એનું સૂત્ર શું છે? 2D અપોન 2D પ્લસ H ઇન્ટુ રો. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ H રો જી. ઉત્પ્લાવક બળ FV, આ શું છે? પ્રવાહીનું સ્થાનાંતર જેટલું કર્યું હોય પ્રવાહીનું દળ છે, બરાબર. એટલે એ દળને કેવી રીતના? V ઇન્ટુ ઘનતા. પછી ઉત્પ્લાવક બળનું આભાસી વજનનું સૂત્ર શું છે? મૂળ જે વજન હતું માઇનસ ઉત્પ્લાવક બળ, એટલે મૂળ વજન હતું V રો જી માઇનસ V રો એફ જી, બરાબર. ઉત્પ્લાવક બળનું આપણને મળી જશે. પછી આવા સંબંધ હોય તે નાના નાના પૂછે તો જોઈ લેવા, બરાબર. V ડેશ અપોન V ઇઝ ઇક્વલ ટુ રો અપોન રો એફ. આ ધ્યાન રાખવા, આવા MCQમાં પૂછશે. ઓકે, પછી આ સ્થાયી વહન ને ધારારેખી વહનને આ જોઈ લેવું, બરાબર. પછી આ કદ, ફ્લક્સ, પ્રવાહ ને વહન દર આ શું છે? બરાબર. તો અહીંયા કદ ફ્લક્સ એટલે A ઇન્ટુ V બરાબર અચળ. આ નહીં તે પૂછે છે. કે પછી આ જો P પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો GH બરાબર અચળ. આ નહીં તે પૂછે છે. આમાં પ્રેશર હેડ શું છે? બરાબર, આવા બધા ક્વેશ્ચન પૂછે છે. કે પછી જો આ ડોલ હોય ને હું નીચે અહીંથી કાણું પાડી દઉં, આનો A1 V1, અહીંયા A2 ક્ષેત્રફળ ને V2 વેગ હોય તો V2 બરાબર શું થાય? જો બહુ નાનું કાણું પાડું તો અહીંયા વેગ થાય √2GH. પણ થોડુંક મોટું કાણું હોય તો પછી √2GH ન લખાય, √2GH એના છેદમાં 1 માઇનસ A2 અપોન A1 એનો સ્ક્વેર. આવું મારે લખવું પડે. હવે જો આ મોટી ડોલ છે, H ઊંચાઈની છે અને અહીંયા સ્મોલ h જેટલી આપણે ઊંચાઈથી એમાં કાણા પાડીએ છીએ, બરાબર. અને એનાથી જે ઓલું પાણી નીકળે એ અહીંથી X અંતરેથી દૂર જાય છે. તો X અને H ને બે H વચ્ચેનો સંબંધ શું છે? X બરાબર H સ્ક્વેર માઇનસ H માઇનસ 2H એનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ. પછી એક્સ મેક્સ આપણને ક્યારે મળે? આ આપણને વધારેમાં વધારે ક્યારે મળે? જ્યારે આપણે આને અડધી, એટલે અહીંયા અડધું અંતર કાપીએ ને, H/2 જેટલું Hને રાખીએ ને તો આપણને મેક્સિમમ મળે. અને એનું મૂલ્ય શું હોય એક્સ મેક્સનું? તો કે H જેટલું જ તે. નેક્સ્ટ, જો આવી રીતના એક યંત્ર હોય તો અહીંયા A1 V1 છે, અહીંયા A2 V2 છે, બરાબર. તો V1 એની કિંમત શું હોય? √2 P1 માઇનસ P2 રો 1 A અપોન A એનો હોલ સ્ક્વેર -1, બરાબર. આવું ક્યારેક કામ આવશે, ધ્યાન રાખજો. આ બધા તો યંત્રના ઉપયોગો છે. કે
પછી આ રીતે યાદ રાખવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી અપોન ડીએક્સ. આવું રીતે ક્યારેક ક્યારેક પૂછે છે વી ઇઝ ઇક્વલ ટુ પી અપોન 4 ઈટા એલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આર બરાબર પાઈ પી આરની 4 ઘાત અપોન 8 ઈટા એલ. અને દાખલા છે કદાચ સ્વાધ્યાયમાં. બરાબર. એફ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા આર વી. એફ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા આર વી. અને આ તો પૂછે જ છે, આ બહુ આઈએમપી ઇક્વેશન છે. બરાબર. વીટી ઇઝ ઇક્વલ ટુ 2/9 આર સ્ક્વેર જી રો માઇનસ રો 0 અપોન ઈટા. વીટી ઇઝ ઇક્વલ ટુ 2/9 આર સ્ક્વેર જી રો માઇનસ રો 0 અપોન ઈટા. પછી બે નાના ટીપા છે એ બે ભેગા થઈને એક મોટું ટીપું બનાવે તો પહેલાં એનું કદ હતું વી ડેશ, આ જે નવું બન્યું ઈ, અને આ નાનાનું શું હતું વી હોય તો પહેલાં તો હતા 2v બરાબર વી ડેશ. તો નવી જે ત્રિજ્યા હોય આરનો ઘન અને આ જૂની ત્રિજ્યા એ વચ્ચેનો સંબંધ શું થાય આ રીતના. બરાબર. આ રેનોલ્ડ્સ અંક છે એનું સૂત્ર શું છે રો વી ડી અપોન ઈટા. ઓકે. પછી એક મુક્ત સપાટી હોય અને બે મુક્ત સપાટી હોય તો શું ફેર પડે. એક મુક્ત સપાટી હોય તો આ પ્રેશરનો ચેન્જ હોય એ 2T અપોન આર, અને બે મુક્ત સપાટી હોય તો 4T અપોન આર. બે મુક્ત સપાટી ક્યાં હોય બબલમાં. બબલ્સમાં શું હોય બહાર ને અંદર બે બાજુ હોય, અને ડ્રોપમાં શું હોય બહારની સાઈડ જ હોય. સંપર્ક કોણ જુઓ, આ થીટા મોટો છે, આ થીટા નાનો છે. બરાબર. થીટા 90થી મોટો કે નાનો હોય તો શું ફેર પડે. જો 90થી નાનો હશે તો ઊંચાઈ વધશે, જો 90થી મોટો હશે તો ઊંચાઈ ઘટશે. એચ ઇઝ ઇક્વલ ટુ 2T કોસ થીટા અપોન આર રો જી. ઓકે. પાછળની તે જોઈ લઈએ કે સરફેસ ટેન્શન આ ઈનું ઈ છે. બરાબર. ટી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એલ. તો એફ બરાબર શું થશે ટી ઇન્ટુ એલ થશે. એફ એટલે બળ. બરાબર. કે પછી આ માની લો કે સળિયો છે એ મૂક્યો હોય તો પછી આ બાજુ એફ એલ બળ લગાડશે, આ બાજુ એફ એલ બળ લગાડશે, એટલે એ બેયનું બાદ બાકી કરવું પડશે. હવે અહીંયા માની લો કે આવું એક સાધન છે અને અહીંયા નીચે સળિયો મૂક્યો છે અને સોપ બબલ ફિલ્મ છે. બરાબર. તો આનો ક્રોસ સેક્શન લઉં ને તો અહીંયા આ આગળની સપાટી તે ટીએલ જેટલું બળ લગાડશે, પાછળની સપાટી હશે એ તે ટીએલ જેટલું બળ, એટલે mg ઇઝ ઇક્વલ ટુ 2TL થશે આ પરિસ્થિતિ માટે. FBD દોરશો તો. હવે સ્ટીક છે. બરાબર. અહીંયા મારે આને આમ ખેંચવાનું છે ને આને ઉપાડવાનું છે, તો એફ મિનિમમ મારે કેટલું લગાડવું પડે mg જેટલું તો લગાડવું જ પડે, પણ હારે હારે પાણીની બે સપાટી એ રીતે તણાવ બળ ઉત્પન્ન કરે છે TL જેટલું, એટલે mg પ્લસ 2TL જેટલું મારે જોઈએ. વધારાનું કેટલું જોઈએ પાણી હાટું 2TL જેટલું. બરાબર. પાણીમાં ન હોત તો પછી mg જેટલાથી તે ચાલી જાય. સ્ક્વેર સ્ક્વેર આવી શું કહેવાય આવે આવું લાવ્યા છે. બરાબર. તો લેમિના છે. ઓકે. તો આના માટે ચારેય TL નીચે ખેંચશે એમ. આમાં 8 TL નીચે ખેંચશે ફ્રેમમાં, ડિસ્કમાં આખું 2πr ઇન્ટુ ટી. બરાબર. બધા નીચે ખેંચશે. ઓકે. પછી આ સરફેસ ટેન્શન છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં, એટલે બોઇલિંગ અથવા ક્રિટિકલ ટેમ્પરેચર હોય ત્યારે એનું કિંમત 0 હોય, એ અસ્તિત્વમાં ન આવે. બરાબર. ઇમ્પ્યોરિટીઝ જો સોલ્યુબલ હશે તો સરફેસ ટેન્શન વધશે અને ઇનસોલ્યુબલ હોય તો ઘટશે. એક્ઝામ્પલ સોલ્યુબલમાં સોલ્ટ અને ઇનસોલ્યુબલમાં સોપ. પછી આ બધા થિયરીના પોઈન્ટ છે જોઈ લેવા. બરાબર. સરફેસ એનર્જી W બરાબર ટી ઇન્ટુ ડેલ્ટા એ, તો ટી ઇઝ ઇક્વલ ટુ E અપોન ડેલ્ટા એ. W બરાબર ટી ઇન્ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એ. બરાબર. આપણે હમણાં જોયા જ હતા આ બધા સૂત્ર આપણે અહીંયા જોવી. વર્ક ફોર્મ ઓફ બબલ તો શું ટી ઇન્ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એ, ટી ઇન્ટુ 2 અને ડેલ્ટા એની જગ્યાએ 4πr સ્ક્વેર, તો 8πr સ્ક્વેર ઇન્ટુ ટી. આ વર્ક ફોર્મ ઓફ બબલ. બરાબર. પછી એક્સેસ વધારાનું પ્રેશર કેટલું આપવું પડે. બરાબર. ડ્રોપ અને બબલ માટે. ડ્રોપ માટે 2T અપોન આર, બબલ માટે 4T અપોન આર. ઓકે. કે પછી આ એક
એક બબલ આ રીતના R1 ત્રિજ્યાવાળો, બીજું R2 ત્રિજ્યાવાળો, તો પછી બે આઇસોથર્મલી મીટ થઈ ગયા તો નવાની કેટલી ત્રિજ્યા આવે? તો આ ત્રિજ્યા આવે, બરાબર. પછી કોન્ટેક્ટમાં આવી ગયા, આખું મોટું નથી થયું પણ કોન્ટેક્ટમાં આવી ગયા, તો પછી કર્વેચર રેડિયસની કેટલી આવી જાય? તો એ આ આવશે, R = R1 R2 upon R2 minus R1. કે પછી એંગલ કોન્ટેક્ટ થીટા 90થી મોટો નાનો ને 90 હોય તો પછી શું થાય પાણીના પ્રવાહમાં ને એ બધું છે કે ક્યારે રાઇઝ થાય ક્યારે ફોલ થાય. કે પછી બસ અહીંયા તો મેઇન સૂત્ર આવી ગયા, H = 2t cos θ upon R rho g, બરાબર. એ જ છે. કે પછી જો આ જે છે આ ટ્યુબ એને હું આવી રીતના આલ્ફા એંગલથી વાળી દઉં તો આ અંતરને હું જે L વડે દર્શાવું ને આને H વડે દર્શાવું તો L = H upon cos આલ્ફા થશે, બરાબર. L અને R વચ્ચેનો શું સંબંધ છે? H ઘટશે તો R વધશે, H ઘટશે તો R વધશે, પણ ક્યારેય બહાર નહીં નીકળે, બરાબર. H ભલે તમે ઘટાડી દો પણ આ ક્યારેય બહાર નહીં નીકળે. ઓકે છે વેઇટલેસનેસ ને બધું થોડુંક એડવાન્સ થઈ જશે. ઓકે પછી અહીંયા ફરીથી FBD વાળું છે, અહીંયા TL આ બાજુ લાગે છે, બરાબર. તો TL નો સાઇનવાળો ઘટક ઉપર જશે તો mg = 2TL sin θ. ઓકે, થેન્ક યુ.